હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 જે ગતિના નિયમો છે એના અંદર એની થિયરી જે વર્તુળાકાર ગતિ છે એની ચર્ચા કરવાની છે. બરાબર, તો આગળના ચેપ્ટરના અંદર આપણે વર્તુળાકાર ગતિ વિશે ભણી ગયા છીએ અને આપણે એના અંદર એવું પણ જોયું કે જ્યારે પદાર્થ કોઈ વર્તુળાકાર ગતિ કરતો હશે તો ત્યારે એના ઉપર કેન્દ્રગામી પ્રવેગ AC mv² એસી mv² r જેટલો પ્રવેગ લાગે છે અને આ પ્રવેગ એ ઉદ્ભવવાનું જે શાના કારણે ઉદ્ભવે છે તો એના ઉપર જે બળ લાગે છે એ બળને આપણે શું કહીશું? કેન્દ્રગામી બળ. જેમ આના અંદર આપણે કેન્દ્રગામી પ્રવેગ લેતા હતા એવી રીતે અહીંયા આપણે કેન્દ્રગામી બળ વિશે લેવાનું છે અને બળની આપણે સૂત્ર ગતિના બીજા નિયમમાં જોયું, બળ એટલે શું થાય? ma. તો m a ની જગ્યાએ આપણે mv² એ મૂકીએ તો અહીંયા m સ્ક્વેર v² ભાગ્યા, બરાબર, આ પ્રમાણેનું આપણને કેન્દ્રગામી બળ લાગે છે. આની ચર્ચા આપણે આગળના પ્રકરણના અંદર કરેલી છે. બરાબર, હવે એનાથી આગળ આજે આપણે કોઈ પદાર્થ અથવા તો કોઈ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે કોઈ કાર છે, એ કાર સમક્ષિતિજ રસ્તા ઉપર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, જેમ કે રોડ છે, એ રોડ ઉપર વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હોય અને એના સિવાય કોઈ એક ઢોળાવવાળી સપાટી છે અને એ ઢોળાવવાળી સપાટી ઉપર કોઈ કાર વર્તુળાકાર ગતિ કરતી હોય. આ બે કિસ્સાઓ માટે આપણે વર્તુળાકાર ગતિની ચર્ચા કરવાની છે. બરાબર, તો આપણે પહેલા જનરલી એક ઉદાહરણ લઈ લઈએ કે કોઈ કાર છે, આ કાર છે, બરાબર, અને એ સમક્ષિતિજ રસ્તા ઉપર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો કાર ઉપર કેટલા બળો લાગશે? પહેલા તો એક ગુરુત્વાકર્ષણ બળ લાગશે. ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીએ છીએ? વજન બળ. અને વજન બળ કેટલું હશે? mg. બરાબર, એવી જ રીતે એના ઉપર લંબ બળ લાગતું હશે જેને આપણે લંબ પ્રતિક્રિયા બળ કહીએ છીએ અને એ કઈ દિશામાં લાગે છે? આ રીતે n. બરાબર, લંબ બળ એટલે n. અને સમક્ષિતિજ રસ્તા ઉપર કોઈ કાર ગતિ કરે છે તો એના ઉપર ઘર્ષણ બળ પણ લાગતું હશે અને ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. બરાબર, તો જ્યારે કોઈ કાર એ સમક્ષિતિજ રસ્તા પર વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હશે તો એના ઉપર આ 3 બળો લાગશે. જુઓ, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે, લંબ બળ ઉપરની તરફ લાગે છે, એટલે બંને બળો એકબીજાનું શું કરે છે? વિરોધ કરે છે. એટલે n - mg બરાબર 0. કારણ કે આ ઉપરની દિશામાં લાગે છે એટલે આપણે એને પ્લસ લઈશું, નીચેની તરફ લાગે છે એટલે આપણે એને માઇનસ લઈશું. માઇનસ આ બાજુ લઈ લઈએ તો શું મળ્યું? n બરાબર mg. બરાબર, હવે આપણે અહીંયા જોઈએ કે જેમ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ એના ઉપર કેન્દ્રગામી બળ પ્રવેગ AC જેટલો પ્રવેગ લાગે છે, એવી જ રીતે જ્યારે કોઈ કાર એ સમક્ષિતિજ રસ્તા ઉપર વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હશે ત્યારે એનું જે કેન્દ્રગામી પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ એ કોના બરાબર હોય છે? સ્થિત ઘર્ષણ બળ. કારણ કે કાર જે છે એના ટાયર અને જે સમતલ સમક્ષિતિજ સપાટી છે એ બંને વચ્ચે કયું ઘર્ષણ લાગે છે? સ્થિત ઘર્ષણ લાગે છે. તો એ જે કેન્દ્રગામી બળ એ કોના દ્વારા પૂરું પડે છે? સ્થિત ઘર્ષણ બળના લીધે પૂરું પડે છે. તો સ્થિત ઘર્ષણ બળ આગળ આપણે ભણી ગયા આગળના લેક્ચરના અંદર. F બરાબર F <= μs n, જેને n આપણે લંબ બળ કહેતા હતા, μs એટલે સ્થિત ઘર્ષણાંક કહેતા હતા અને આ બંનેના ગુણાકાર એ Fs એટલે સ્થિત ઘર્ષણ લેતા હતા. તો આ જ્યારે કોઈ કાર એ સમક્ષિતિજ માર્ગ પર ગતિ કરતી હશે એ દરમિયાન એક જે કેન્દ્રગામી પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ એ કોના દ્વારા મળે છે? જે સ્થિત ઘર્ષણ છે એના કારણે મળે છે. બરાબર, તો અહીંયા mv ભાગ્યા r એ જે પ્રવેગ લાગે છે એ, બરાબર, mv² ભાગ્યા r અને m² v² ભાગ્યા r. બરાબર, તો અહીંયા જે આપણને જે બળ લાગે છે એ બળ સ્થિત ઘર્ષણ બળ છે કેન્દ્રગામી પ્રવેગ mv² ભાગ્યા r બરાબર જેટલું લાગે છે. હવે અહીંયા આપણે v² ની જરૂર છે કારણ કે એની વેગની ચર્ચા કરવાની છે એટલે v² ની જરૂર છે. v² ને આપણે કરતા બનાવી દઈએ. v² બરાબર <= μs rn ભાગ્યા n. કારણ કે r છે અહીંયા ગુણી જશે, m નીચે આવી જશે એટલે આપણને આ રીતે મળશે. હવે અહીંયા જુઓ, n બરાબર તો કેટલું છે? mg. તો આપણે n ની જગ્યાએ અહીંયા મૂકી દઈએ mg, તો mm કેન્સલ થઈ જશે. તો અહીંયા તમને શું મળ્યું? ખાલી μs rg. બરાબર, અહીંયા તમારે v² છે તો વેગને મહત્તમ મેળવવા માટે સામે શું કરીશું? વર્ગમૂળ કરીશું. તો v maximum બરાબર વર્ગમૂળના અંદર ms rg. બરાબર, તો અહીંયા જે
સમક્ષિતિજ સમતલ ઉપર કોઈ કાર ગતિ કરતી હોય તો એના જે વેગનું મૂલ્ય એટલે એનું ઝડપ સૌથી વધારે ક્યારે મળશે, તો એની ઝડપ જો આટલી હશે તો એ વધારે ઝડપથી ગતિ કરે છે, બરાબર. તો આ થઈ ગઈ આપણે સમક્ષિતિજ જે ગતિ થાય છે એની વાત. અહીંયા આ જે પ્રવેગ છે mv² ભાગ્યા r, અને એટલે એને કેન્દ્રગામી પ્રવેગ કહીશું અને આ કેન્દ્રગામી બળ, બરાબર. હવે આપણે ઢોળાવવાળી સપાટી ઉપર કોઈ કાર ગતિ કરતી હોય તો હવે એની ચર્ચા કરીશું. તો જુઓ, એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા અધો દિશામાં જ લાગે અને નીચેની તરફ આ રીતે mg, બરાબર. એના ઉપર લંબ બળ લાગશે, લંબ પ્રતિક્રિયા બળ. એ હંમેશા કઈ રીતે લાગશે, જે દિશા જ્યાં આગળ પદાર્થ હોય એની ઉપરની દિશામાં એટલે અધો દિશામાં n અહીંયા લાગશે. જે ઘર્ષણ બળ છે એ આપણને આ રીતે લાગશે કારણ કે સપાટી અને ગાડી વચ્ચે એ દિશામાં, અને કેન્દ્રગામી પ્રવેગ છે એ આપણને અહીંયા આ દિશામાં લાગશે, બરાબર. તો આના ઉપર આટલા બળો લાગશે. હવે એના પછી આપણે એ બળોના અલગ અલગ ભાગ લઈ લઈએ, કારણ કે જ્યારે કોઈ પણ સદિશ કે ત્રાંસો આવતો હોય, એટલે ત્રાંસો એટલે આ રીતે આવતો હોય કોઈ સદિશ, તો હંમેશા એના બે ઘટકો લઈ શકાય. એક એનો સમક્ષિતિજ ઘટક અને બીજો એનો લંબ ઘટક. સમક્ષિતિજ ઘટક કોને કહેવાશે, કે જે x અક્ષ સાથે આવે છે એને આપણે સમક્ષિતિજ ઘટક કહીશું, અને જે y અક્ષ સાથે આવશે એને આપણે લંબ ઘટક કહીશું. સમક્ષિતિજ ઘટક છે હંમેશા આપણને cos થીટાના પદમાં મળશે, બરાબર, જો અહીંયા થીટા હોય તો, અને લંબ ઘટક હંમેશા આપણને sin થીટાના પદમાં મળશે, બરાબર. તો અહીંયા આપણને જે પણ સદિશો આ જે ત્રાંસા મળે છે ત્રાંસા સદિશોના આપણે બે ઘટકો લઈશું. તો અહીંયા જુઓ, ત્રાંસા ઘટકો સદિશ કયો મળે છે, એક તો n અને f. એ બંને સદિશો કેવા મળે છે, ત્રાંસા મળે છે. તો આપણે એ બંનેના બે બે ઘટકો ધ્યાનમાં લઈશું. તો જુઓ, અહીંયા આકૃતિ દોરેલી છે. એ આકૃતિના અંદર જોઈ લઈએ આપણે mg. એ તો એક જ દિશામાં લાગે છે, નીચેની દિશામાં અધો દિશામાં, એટલે એને કોઈ ઘટક હશે નહીં. એના સિવાય બીજું n ની ચર્ચા કરીએ. n છે કઈ દિશામાં લાગે છે, આ દિશામાં, બરાબર. જો આ દિશામાં લાગતો હોય તો એના બે ઘટકો થશે, એક અહીંયા ને એક, બરાબર. અથવા તો તમે n જે સદિશ છે એ n સદિશ જે આમ દોરેલો છે એને આપણે આ રીતે કરી દઈએ, બરાબર. આ n સદિશ આ રીતે કરેલો છે એને આપણે ખાલી આ રીતે કરી દઈએ. n છે તો n ત્રાંસુ સદિશ છે તો એના બે ઘટકો મળશે, એક n cos થીટા અને બીજું n sin થીટા, બરાબર. હવે n ના બે ઘટકો મળશે, n છે એના બે ઘટકો. આ જે સદિશ છે આ રીતે દોરેલો છે. જો આ કરશો આ રીતે અહીંયાથી જોશો, તમે અહીંયાથી જોશો તો આ x દિશામાં આવશે, અહીંયા છે y દિશામાં આવશે, બરાબર. તો એનો x દિશામાંનો સદિશ એને આપણે કહીશું n cos થીટા, બરાબર. અને આ દિશામાંનો સદિશ એને આપણે કહીશું n sin થીટા, બરાબર. બે ઘટકો મળી ગયા. એવી રીતે બળ છે f, તો બળના પણ બે ઘટકો લઈશું આપણે. કઈ રીતે, બળ અહીંયા છે તો બળનો એક ઘટક થશે f sin થીટા, બરાબર. અને x દિશામાં છે તો એને આપણે કહીશું f cos થીટા, બરાબર. બંનેના લઈ લીધા, n cos થીટા અને sin થીટા, f sin થીટા f cos થીટા. ખ્યાલ આવી ગયો. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા cos થીટા n cos થીટા ના લઈ લીધા કારણ કે એ સદિશ આ દિશામાં છે, આપણે એને આ રીતે જોવાના છે, બરાબર. હવે જેમ અહીંયા એકબીજાના ઓપોઝિટ બળો હતા એમને સરખ્યા આવે, એવી રીતે અહીંયા પણ આપણે જોઈએ. જુઓ, અહીંયા n cos થીટા છે, એની સામે કયા બળો છે, f sin થીટા અને mg. તો અહીંયા આપણે લખી દઈએ n cos થીટા બરાબર mg વત્તા f sin થઈ ગયું. હવે એવી જ રીતે આપણે અહીંયાની ચર્ચા કરીએ. તો અહીંયા કયા બળો છે, n sin થીટા વત્તા f cos થીટા, અને એ શાના બરાબર મળે છે આપણને, એ કેન્દ્રગામી પ્રવેગ બરાબર. તો અહીંયા આપણે લખીએ mv² ભાગ્યા, ખ્યાલ આવ્યો. આ બળો બરાબર આ બે બળો. એવી જ રીતે આ બે બળો કોના બરાબર થશે, કેન્દ્રગામી પ્રવેગ. તો અહીંયા આપણને બે સમીકરણો મળે. જેમ અહીંયા આપણે જોયું કે બળ જે લાગે છે એ શાના કારણે લાગે છે, સ્થિત ઘર્ષણના કારણે. તો અહીંયા પણ એ સ્થિત ઘર્ષણના કારણે લખશે તો f < μs. એટલે જ્યાં જ્યાં આપણે અહીંયા f મૂકેલા છે એ f ની જગ્યાએ આપણે શું મૂકીશું, μs n, બરાબર. ચલો પહેલા સમીકરણના અંદર મૂકો, જ્યાં f હતું ત્યાં શું મૂકી દીધા, μs n, બરાબર. હવે આપણે n છે એની કિંમત જોઈએ છે, n ને આપણે કરતા બનાવવા છે. તો કરતા બનાવવા છે તો પહેલા આપણે n વાળું પદ છે એ પ્લસ વાળું એને આપણે આ બાજુ લઈ દઈએ તો શું થઈ જશે, માઇનસ થઈ જશે.
બરાબર. અને બંનેમાંથી n સામાન્ય કાઢી દઈએ, n n. તો n સામાન્ય કાઢી દીધા, કૌંસમાં શું વધ્યું? cos θ માઇનસ પ્લસ આ બાજુ આવી ગયું માઇનસ μs sin θ, અને આ બાજુ ખાલી શું વધ્યું? mg. બરાબર. આપણે n ને કરતા બનાવવાના હતા તો n ને કરતા બનાવી દીધા. તો આ જે કૌંસવાળું જે આખું પદ છે એ ક્યાં આવી જશે? mg ના ભાગાકારમાં. તો આપણે અહીંયા લંબબળ n ની કિંમત મળી ગઈ સમીકરણ. બરાબર. આ તો આપણે પહેલા સમીકરણને વાત કરી. હવે એ જ રીતે આપણે બીજું સમીકરણ લઈએ. તો બીજું સમીકરણ જે હતું એના અંદર પણ f બરાબર μs મૂકી દો. તો જુઓ અહીંયા મૂકી દીધું f બરાબર μs. બરાબર. હવે આપણને જુઓ આ સમીકરણના અંદર n છે તો n ની કિંમત તો આપણને મળી ગઈ છે. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? આ બંનેના અંદર n છે એને આપણે સામાન્ય કાઢી દઈએ, એટલે બહાર કાઢી દઈએ. n ને બહાર કાઢી દઈએ તો કૌંસમાં શું વધશે? sin θ વત્તા μs cos. બરાબર. n સામાન્ય કાઢી દીધો છે. n સામાન્ય કાઢી અને n ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે. કઈ? mg ભાગ્યા cos θ માઇનસ μs sin θ. ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યું? પહેલા આ સમીકરણમાં f બરાબર μs n મૂકી દીધું, એમાં n વાળું પદ આ બાજુ લઈ સામાન્ય કાઢી અને કરતા બનાવી દીધા. એવી જ રીતે બીજું પદ લીધું, એની જગ્યાએ f ની કિંમત મૂકી. n પહેલા એને સામાન્ય કાઢી દીધા અને n ની જગ્યાએ આપણે જે કિંમત મેળવી હતી એ અહીંયા આપણે મૂકી દીધી. બરાબર. સામે તો શું છે? mv² ભાગ્યા r, પરંતુ આપણે અહીંયા બધાની કિંમત મૂકીશું એટલે આ v² એટલે વેગ કેવો મળશે આપણને? મહત્તમ મળશે. એટલે આપણે અહીંયા લખીશું v² મેક્સિમમ. જો અહીંયા m બંને બાજુ છે તો આપણે એને કેન્સલ કરી દઈએ. આપણે v² ની સમીકરણ જોઈએ છે, જેમ કે અહીંયા એવી રીતે અહીંયા આપણે v² ની જરૂર છે તો શું કરીએ? r છે, r ને અહીંયા ગુણી દઈએ તો શું થયું? rg થયું. બરાબર. તો v² મેક્સિમમ એને આપણે અહીંયા લખી દઈએ. બરાબર. v² મેક્સિમમ ને કરતા બનાવવાના છે તો r આપણે અહીંયા ગુણી દીધા તો શું થઈ ગયું? rg. બરાબર. એના પછી આપણને જે સમીકરણ મળ્યું એમાં ઉપરના સમીકરણ અને નીચેનું જે સમીકરણ છે એ બંનેને cos વડે ભાગો. બરાબર. ઉપરનું સમીકરણ અને નીચેના સમીકરણને cos વડે ભાગો. તો ઉપરના સમીકરણને આપણે cos વડે ભાગીશું તો પહેલા શું થશે? sin θ ભાગ્યા cos θ. sin θ ભાગ્યા cos θ, અને એના બરાબર તો શું થાય? tan θ. ગણિતનો નિયમ છે કે sin θ ભાગ્યા cos θ શું થાય? tan θ. અહીંયા sin θ ભાગ્યા cos θ એટલે અહીંયા શું થશે? tan θ. બરાબર. એવી જ રીતે આ પદ વડે ભાગો તો cos θ કેન્સલ થઈ જવાનું એટલે અહીંયા ખાલી શું વધશે? μs. એવી જ રીતે નીચેવાળા પદને ભાગો તો અહીંયા cos θ કેટલો થઈ જશે? cos θ ભાગ્યા cos θ 1 માઇનસ μs એમના એમ અને sin θ ભાગ્યા cos θ એટલે ફરી શું થશે? tan θ. અહીંયા આપણે વર્ગની જરૂર નથી તો સામે શું કરીશું? બરાબર. તો અહીંયા જે v મેક્સિમમ મળે છે એના કરતાં આપણને જે ઢોળાવવાળી જે ગતિ ઉપર કાર ગતિ કરતી હોય ત્યાં આગળ આપણે v નું મૂલ્ય કેવું મળે છે? વધારે મળે છે. સમીકરણમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે આના કરતાં આ જે વેગનું મૂલ્ય છે કેવું છે? વધારે. બરાબર. હવે જો આપણે કોઈ એક કિસ્સો હોય કે જ્યાં આગળ સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય 0 હોય, જો સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય 0 હશે તો અહીંયા μs બરાબર 0 મૂકો તો અહીંયા ખાલી શું થવા? અહીંયા પણ μs બરાબર 0 મૂકો તો અહીંયા શું થશે? rg tan θ. rg tan θ નો બરાબર. તો અહીંયા આપણે વર્તુળાકાર ગતિની ચર્ચા કરવાની હતી. સમક્ષિતિજ રસ્તા ઉપર ગતિ કરતો હોય એ દરમિયાન, ઢોળાવવાળા રસ્તા ઉપર ગતિ કરતો હોય એ દરમિયાન આપણે વેગના સમીકરણ સાબિત કર્યા અને આપણને ખબર પડી કે ઢોળાવાળો જે રસ્તો છે ત્યાં આગળ વેગ એટલે એનું ઝડપનું મૂલ્ય વધારે હશે. એટલે કે ઢોળાવાળા રસ્તા ઉપર કોઈ કાર વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હશે તો એ વધારે ઝડપથી ગતિ કરી શકે છે સમક્ષિતિજ રસ્તા ઉપર ગતિ કરતી કારની સાપેક્ષ. બરાબર. તો આ થઈ ગઈ વર્તુળાકાર ગતિ. એના પછીનો એક ટોપિક છે નાનકડો, એ આપણે જોઈ જ લઈએ કે યંત્રશાસ્ત્રમાં કોયડાઓનો ઉકેલ. કે યંત્રશાસ્ત્ર જે આપણે ભણીએ છીએ અહીંયા એ બધું શું છે? કે યંત્રશાસ્ત્ર છે, ભૌતિકશાસ્ત્રની એક શાખા યંત્રશાસ્ત્ર, અને એના અંદર આપણે એના કોયડાઓનો ઉકેલ કઈ રીતે મેળવવામાં આવે છે. તો આપણે અહીંયા તો જનરલી કોઈ એક જ વસ્તુ લઈ અથવા તો એક જ પદાર્થ લઈ અને આપણે એની અલગ અલગ નિયમો, ગતિના નિયમો લાગુ પાડી અને એના સમજૂતી મેળવતા હતા. પરંતુ અમુક વધારે જગ્યાએ આપણે સમૂહના અંદર ઘણા બધા પદાર્થો અથવા સમૂહના અંદર એ ગતિના નિયમો લાગુ પાડી અને એના જરૂરી સૂત્રો સાબિત કરવાના હશે
તો એ દરમિયાન આપણે કઈ રીતે કરીશું, તો ધારો કે સમૂહમાં હોય તો સમૂહના અંદર કોઈ એક નિશ્ચિત પદાર્થ આપણે લઈ લેવાનો અને એ નિશ્ચિત પદાર્થને આપણે તંત્ર તરીકે લેવાનો. બરાબર. ધારો કે ઘણા બધા આખું સમૂહ હોય, એ સમૂહના અંદર કોઈ એક પદાર્થ આપણે લઈ લેવાનો અને એ પદાર્થને આપણે શું કરી દેવાનું, તંત્ર કહેવાનું, અને બાકીનું જે બીજું બધું છે એને આપણે શું કહેવામાં આવે છે, પરિસર કહેવામાં આવે છે. અને તંત્ર જે છે, આપણે જે તંત્ર લીધું છે નિશ્ચિત પદાર્થ, એના ઉપર જુદા જુદા ગતિના નિયમો વાપરવામાં આવે છે અને કોરડાનો ઉકેલ લેવામાં આવે છે. એના માટેનું એક ઉદાહરણ જે ચોપડીના અંદર પણ આપેલું છે એ તમને કહી દઉં કે આ તો કોઈ એક નિશ્ચિત પદાર્થ આપેલો હોય તો તમારે સરળતાથી તમે ગણી શકશો, પરંતુ કોઈ સમૂહના અંદર ઘણા બધા પદાર્થો આપેલા હોય અને તમારે ગતિના નિયમોની ચર્ચા કરવી હોય તો એના માટે પહેલાં તો આપણે એ જે સમૂહ છે એ સમૂહના જુદા જુદા જોડાણો, એના આધારો, એ બધાની જ એક આકૃતિ બનાવવામાં આવે છે. એના જુદા જુદા જોડાણ કેટલા છે, આ રીતે એની આકૃતિ બનાવવામાં આવે છે. જુદા જુદા જોડાણો છે, એના આધાર છે, એ બધાની આકૃતિ બનાવવામાં આવે છે. એના પછી કોઈ એક નિશ્ચિત પદાર્થ લેવાનો છે જે તમને ગણવામાં સરળતા રહે એવો એક કોઈ પદાર્થ લઈ લેવાનો કે જેને આપણે તંત્ર તરીકે લઈ લેવાનો. બરાબર, કે જેના ઉપર આપણે ગતિના નિયમો વાપરીશું. એના પછી ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો છે અને જેને આપણે આ રીતે કહી શકીએ કે આપણે જે પણ તંત્ર લીધું છે એ તંત્ર ઉપર જે પ્રકારના બળો લાગે છે એ પ્રકારના બળોને દર્શાવીને એક ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવામાં આવે છે. એના પછી આપણે અહીંયા આ જે બળો આપેલા છે એ બળોમાંથી તમે જે બળો જાણતા હો એ બળોના વિશે વિગતે ચર્ચા કરવાની હોય છે અને વિગતે એનો અભ્યાસ કરવાનો હોય છે. અમુક ટોપિક છે અંદર ઉમેરવાના હોય છે અને એના ઉપરથી પછી આપણે એના ગતિના નિયમો જુદા જુદા લાગુ પાડી અને આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે કોઈ એક પદાર્થને તંત્ર તરીકે લઈ અને આપણે બીજા એ તંત્ર ઉપર બીજા પરિસરના કારણે કેવા બળો લાગે છે એની આપણે ચર્ચા કરી શકીએ છીએ. આવી જ રીતે જો એને આપણે ચેક કરવું હોય તો ધારો કે આ તંત્રના અંદર આપણે એ પદાર્થ લીધો, બરાબર, અને એના ઉપર ગતિના બધા જ નિયમો વાપરી અને એની ચર્ચા કરી. એવી જ રીતે એની જગ્યાએ કોઈ બીજો બી પદાર્થ લઈ લેવાનો, એની જગ્યાએ બીજો પદાર્થ લઈ લેવાનો અને એના ઉપર આ બધાના કારણે લાગતા બધા જે બળ છે લાગતા બળોની ચર્ચા કરવાની હોય છે. જો એ ઉપર બીના કારણે લાગતું બળ એફ હોય તો બી ઉપર એના કારણે લાગતું બળ એ -F હોવું જોઈએ અને આ ચકાસણી માટે તમે કરી શકો છો. બરાબર. તો આ રીતે યંત્રશાસ્ત્રના કેટલાક કોરડા ઉપર તમે ઉકેલી શકો. બરાબર. ચલો આટલા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટરના અંદર આપણે એના ઉદાહરણના જે દાખલાઓ છે એનું સોલ્યુશન ચાલુ